વિદ્યાર્થી મિત્રો, NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં પ્રીવિયસ લેક્ચરમાં NMR ને સમજવા માટેના વિવિધ પાસાઓનો આછો ખ્યાલ આપણે મેળવ્યો છે. અને તેમાં સિગ્નલની સંખ્યા, સિગ્નલનું સ્થાન, સિગ્નલનું વિભેદન અને સિગ્નલની તીવ્રતા, આ 4 પાસાઓનો અભ્યાસ આપણે કરવાના છે. તેમાં સિગ્નલની સંખ્યા વિશે આપણે ચર્ચા કરતા હતા. અને એમાં સમતુલ્ય પ્રોટોન એટલે કે સમયોગી પ્રોટોન તથા અસમતુલ્ય પ્રોટોન અથવા અસમયોગી પ્રોટોન એટલે શું, તેના વિશેની થિયરી આપણે જોઈ છે. અને કેટલાક ઉદાહરણ દ્વારા પણ આપણે સમજવાનો પ્રયત્ન કરેલો છે. મિત્રો, સમતુલ્ય પ્રોટોન અને અસમતુલ્ય પ્રોટોન એ પ્રોટોનની આજુબાજુના ઇલેક્ટ્રોનીય પર્યાવરણને કારણે નક્કી થતું હોય છે. જો ઇલેક્ટ્રોનીય પર્યાવરણ સમાન હોય, સરખું હોય, તો સમતુલ્ય પ્રોટોન બને છે. અને ઇલેક્ટ્રોનીય પર્યાવરણ અલગ અલગ હોય તો તે અલગ અલગ ચુંબકીય ક્ષેત્રે શોષણ કરીને અલગ સ્થાને આપણને વર્ણપટ લખતા હોય છે. મિત્રો, એની ચર્ચા કર્યા પછી એ સિગ્નલની સંખ્યામાં જ બીજો મુદ્દો છે કે એનેન્સિયોટ્રોપિક અને ડાયસ્ટીરિયોટ્રોપિક એટલે શું? એટલે કે પ્રતિબિંબ કારક અને દ્વિવિન્યાસકારક પ્રોટોન એટલે શું, તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો કાર્બનિક સંયોજનમાં અસમ કાર્બન આવેલો હોય છે. અસમ કાર્બન એટલે જે કાર્બન સાથે 4 સંયોજકતાઓ અલગ અલગ હોય અથવા તો અલગ અલગ પરમાણુ અથવા સમૂહ દ્વારા જોડાયેલો હોય એવો કાર્બન છે એ અસમ કાર્બન તરીકે ઓળખાય છે. તો આવા અસમ કાર્બન ધરાવતા સંયોજનો એ પ્રતિબિંબ વિન્યાસ સમઘટકો ધરાવતા હોય છે. અને ખાસ કરીને કાર્બનિક સંયોજનોમાં આપણે જોઈએ તો એનેન્સિયોટ્રોપિકમાં એક ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. ક્લોરો બ્રોમો આયોડો મિથેનમાં અહીંયા ક્લોરો બ્રોમો આયોડો મિથેન છે. એક જ કાર્બન સાથે જ્યારે 4 પરમાણુ અલગ અલગ છે અને પરિણામે આ જે કાર્બન છે તે અસમ કાર્બન બને છે. હમણાં કહ્યું તેમ આવા અસમ કાર્બન ધરાવતા સંયોજનો છે તેઓ પ્રતિબિંબ વિન્યાસ સમઘટકો ધરાવે છે. આ પ્રતિબિંબ વિન્યાસ એટલે કે મિરર ઇમેજ ધરાવે છે. એના પરિણામે તે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય એમ 2 પ્રકારના સમઘટકો જોવા મળે છે. મિત્રો, આ બંને સમઘટકોમાંના હાઇડ્રોજન એકબીજાને પ્રતિબિંબ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા જે હાઇડ્રોજન છે એના પ્રતિબિંબમાં પણ અહીંયા જોવા મળે છે. એટલે પ્રતિબિંબ હાઇડ્રોજન છે. બંને પ્રોટોન એકબીજાને સમતુલ્ય હોય છે અને તેથી NMR વર્ણપટમાં એક જ સ્થાને સિગ્નલ મળતો હોય છે. મિત્રો, સમતુલ્ય પ્રોટોન અગાઉ પણ આપણે વાત કરી છે કે સમતુલ્ય જ્યારે પ્રોટોન હોય ત્યારે આપણને એક જ સ્થાને પીક આપે છે, એક જ પીક આપે છે. અને અસમતુલ્ય પ્રોટોન હોય તો અલગ અલગ સ્થાને પીક મળે છે. આવા સમતુલ્ય પ્રોટોન હોવાથી આપણને એક જ આવૃત્તિ આપણને NMR વર્ણપટ મળતા હોય છે. આવા જે છે એનેન્સિયોમર એટલે કે પ્રતિબિંબી સમઘટકો જે છે
આવા પ્રોટોનને આપણે પ્રતિબિંબકારક એનિસોટ્રોપિક પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવા દ્વિવિન્યાસકારક પ્રતિબિંબકારક જે પ્રોટોન છે એ હંમેશા એનિસોટ્રોપિક પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પ્રોટોન છે એ એક જ સ્થાને સિગ્નલ આપતા હોવાથી અલગ ઓળખી શકાતા નથી, એટલે છૂટા પાડી શકાતા નથી, છૂટા પાડવા મુશ્કેલ પડે છે. એટલે આ રીતે એનિસોટ્રોપિક જે છે એ પ્રતિબિંબ સમઘટકો છે, વિન્યાસ સમઘટકો છે, એક જ સ્થાને પીક આપે છે, સરખા છે, સમાન છે, એન્સિયોમર્સ છે, અને માટે એ પ્રોટોન જે છે એનિસોટ્રોપિક પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત આવે છે ડાયસ્ટેરિયોટ્રોપિક. એ દ્વિવિન્યાસ સમઘટકો છે. મિત્રો, અહીંયા જે ઉદાહરણ મૂકવામાં આવેલું છે એ 1-બ્રોમો 1,2-ડાયક્લોરોઇથેનનું છે. અહીંયા 2 કાર્બન છે અને બંને કાર્બન પર પ્રોટોન આવેલા છે. C1 અને C2 કાર્બન. C1 કાર્બન સાથે એક પ્રોટોન છે અને C2 કાર્બન સાથે 2 પ્રોટોન છે. એટલે કે અહીં C1 કાર્બન સાથે એક પ્રોટોન જે છે સિંગલ પ્રોટોન છે અને C2 કાર્બન સાથે 2 પ્રોટોન છે. એટલે પ્રતિબિંબ સમઘટક છે. એટલે અહીંયા જે છે C1 નો જે પ્રોટોન છે અને અહીંયા પણ C1 નો જે પ્રોટોન છે સરખા છે, આ બંને સમાન છે. અહીંયા આપણે જોઈએ તો C2 કાર્બન સાથે 2 પ્રોટોન એટલે H1 અને H2 છે. તો એનું મિરર ઇમેજ જોતા પણ આ રીતે મળે છે. અહીંયા જે C2 કાર્બન સાથે જે H1 છે એની બાજુમાં હાઇડ્રોજન છે, C1 નો હાઇડ્રોજન છે નજીકમાં. ખાસ ધ્યાન આપજો, અહીંયા જે આપણે બતાવવા માંગીએ છીએ તે બાબત અહીંયા આવી છે. અહીંયા C2 કાર્બનની સાથે જે બીજો પ્રોટોન જોડાયેલો છે એની બાજુમાં Br છે. પણ જ્યારે એનું મિરર ઇમેજ આપણે જોઈએ ત્યારે, એનું સમઘટક જોઈએ ત્યારે અહીંયા H1 ની બાજુમાં Br છે અને H2 ની બાજુમાં હાઇડ્રોજન છે. એટલે ઇલેક્ટ્રોનીય પર્યાવરણ બદલાય છે, ઇલેક્ટ્રોનિક વાતાવરણ બદલાય છે. અહીંયા એક જ નથી રહેતું, અહીંયા સેમ હતું, એક જ પ્રોટોન છે એટલે કોઈ અહીંયા અલગ અલગ વાતાવરણ જેવું છે ને. અહીંયા H1 ની જગ્યાએ H2 થાય છે અને H2 ની જગ્યાએ H1 થાય છે. એટલે C1 કાર્બન અસમ હોવાથી બંને વિન્યાસ સમઘટકોમાં પ્રોટોન સરખા છે અને તેઓ પ્રતિબિંબકારી કહેવાય છે. C2 કાર્બન સાથે જોડાયેલા 2 પ્રોટોનમાંથી H1 પ્રોટોન C1 ના H ની નજીક છે અને Br થી દૂર, એટલે કે એના વિરુદ્ધમાં પણ H2 માટે થતું હોય છે. એટલે ઇલેક્ટ્રોનની પરિસ્થિતિ જુદી હોવાથી તેઓ અસમતુલ્ય બને છે, સમતુલ્ય નથી રહેતા. પર્યાવરણ બદલાય છે, ઇલેક્ટ્રોનીય પર્યાવરણ બદલાતું હોવાથી આ જે બંને પ્રોટોન છે CH2 ના બંને પ્રોટોન એ અસમતુલ્ય બને છે. આમ તો પહેલી નજરે આપણે એવું કહી શકીએ, પ્રથમ દ્રષ્ટિએ એવું કહી શકાય કે અહીંયા આ 1H છે ને આ CH2 2H છે. આપણને 2 પિકઅપ અલગ અલગ મળી શકે, 1H ની એક અને 2H ની એક, કારણ કે અહીંયા CH2 છે. અગાઉ આપણે શીખ્યા છે કે CH2 એટલે સમતુલ્ય પ્રોટોન કહી શકીએ આપણે. પણ અહીંયા પરિસ્થિતિ જુદી છે કે અસમ કાર્બનની બાજુમાં આવેલા કાર્બન ઉપર જો CH2 સમૂહ આવેલો હોય તો આ CH2 સમૂહના બંને પ્રોટોન અસમતુલ્ય બને છે. ખાસ બાબત આ છે. અને એના પરિણામે બંને પ્રોટોન જે છે ઇલેક્ટ્રોનીય પર્યાવરણ જુદું છે અને પરિણામે અલગ અલગ ચુંબકીય ક્ષેત્રે શોષણ કરીને આપણને અલગ અલગ સ્થાને બંને પટ જુદા જુદા આપે છે. એટલે આમ તો આનો એક પટ મળે અને અહીંયા CH2 ના બંને હાઇડ્રોજન અલગ અલગ વર્ણપટ આપે છે.
એ ટોટલ આપણને 3 પટ મળે છે. એટલે કે 1 બ્રોમો 1,2 ડાયક્લોરોઇથેનમાં 2 પટ ન મળતા 3 પટ મળે છે. એનું કારણ એ છે, નિયમ એ છે કે જો અસમ કાર્બન સાથે જોડાયેલું, ફરી યાદ રાખો, અસમ કાર્બન સાથે જોડાયેલા કાર્બન ઉપર જો CH2 સમૂહ આવેલો હોય તો એના બંને હાઇડ્રોજન અલગ અલગ સ્થાને પીક આપે છે. કારણ ઇલેક્ટ્રોનીય પર્યાવરણ અલગ અલગ હોવાથી તેઓ શોષણ અલગ અલગ જગ્યાએ કરે છે અને આપણને જુદા જુદા સ્થાને પીક આપે છે. એ બંને સમઘટકો દ્વિવિન્યાસ સમઘટકો એટલે કે ડાયસ્ટીરિયોમર કહેવાય છે અને આવા પ્રોટોનને ડાયસ્ટીરિયોટ્રોપિક પ્રોટોન કહેવામાં આવે છે. તેઓ અસમતુલ્ય હોવાથી તેમના સિગ્નલ અલગ અલગ સ્થાને મળે છે. એટલે આ વસ્તુ ફરી યાદ રાખજો મિત્રો. આ જે ડાયસ્ટીરિયોટ્રોપિક પ્રોટોન છે એમાં અસમ કાર્બનની બાજુમાં CH2 સમૂહ હોવું જોઈએ. કોઈ પણ સંયોજન, અજ્ઞાત કાર્બનિક સંયોજન આપણે જોતા હોઈએ તો આપણે એ પૂછવાનું છે કે ભાઈ કાર્બન અસમ છે, અસમ કાર્બન આવેલો છે, માનો કે હાજર છે, તો તરત જ બીજો પ્રશ્ન પૂછવાનો કે બાજુમાં CH2 સમૂહ આવેલું છે? જો હા હોય તો સમજી લેવાનું કે બંને હાઇડ્રોજન અલગ અલગ છે અને બંને આપણને અલગ અલગ પીક આપશે. આ થઈ વાત એનિસોટ્રોપિક અને ડાયસ્ટીરિયોટ્રોપિક. મિત્રો એ જ વસ્તુને આપણે ફરી આ રીતે ઉદાહરણ એનું એ જ છે, મોડેલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા બતાવ્યું છે. અહીંયા અસમ કાર્બન છે, સ્ટાર મારેલો છે, આ અસમ કાર્બન છે. અહીંયા Cl છે, Br છે, H છે, અહીંયા કાર્બન છે. એ ચારે ચાર જે બોન્ડ છે એ અલગ અલગ પરમાણુથી જોડાયેલા છે. એના માટે અસમ કાર્બન છે. એની બાજુમાં CH2 ગ્રુપ છે, અહીંયા H1 અને H2. આ CH2 ગ્રુપમાં તમે જોઈ શકો છો અહીંયા ઇલેક્ટ્રોનીય પર્યાવરણ જુદું જુદું બને છે. અહીંયા જે H2 ની બાજુમાં હાઇડ્રોજન હતું તો અહીંયા H2 ની બાજુમાં Br આવે છે. H1 ની બાજુમાં Br હતો તો H2 ની બાજુમાં હાઇડ્રોજન આવે છે. એટલે કે ઇલેક્ટ્રોનીય પર્યાવરણ બદલાય છે. એના પરિણામે આજે બંને પ્રોટોન એક જ કાર્બન સાથે જોડાયેલા હોવા છતાં પણ અલગ અલગ સ્થાને સિગ્નલ આપે છે. ગયા લેક્ચરમાં આપણે એક વાત કરી હતી કે જો એક જ કાર્બન સાથે જોડાયેલા પ્રોટોન જે હોય તે હંમેશા સમતુલ્ય પ્રોટોન બને છે. પણ અહીંયા એ નિયમ લાગુ પડતો નથી. એટલે કે એ નિયમ પ્રમાણે અહીંયા બનતું નથી. કારણ કે અહીંયા આ થિયરીને ધ્યાનમાં રાખવાની છે કે અસમ કાર્બન હોય અને એની બાજુમાં જો CH2 સમૂહ આવેલો હોય તો તેના બંને જે પ્રોટોન છે એનું ઇલેક્ટ્રોનીય પર્યાવરણ જુદું જુદું હોવાથી બંને અલગ અલગ ચુંબકીય ક્ષેત્રે શોષણ કરે છે શક્તિનું અને અલગ સ્થાને આપણને સિગ્નલ આપે છે. આ જે સંયોજન છે Cl, CH2, CH, Cl, Br એમાં આપણને આમ તો 2 પીક મળવા જોઈતા હતા. જો અસમ કાર્બન ન હોત તો 2 પીક મળી શકે. પણ અસમ કાર્બનના પરિણામે અહીંયા બંને જુદા પડે છે. બંને અલગ અલગ સ્થાને પીક આપતા હોવાથી ટોટલ આપણને 3 NMR સિગ્નલ મળે છે. આ ખાસ વસ્તુ આપણને યાદ રાખીશું મિત્રો. એ વસ્તુ અહીંયા આપણે બતાવેલી છે. ત્યાર પછી સમયોગી પ્રોટોન એટલે કે સમતુલ્ય પ્રોટોન અને અસમતુલ્ય પ્રોટોન પારખવાની રીત આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે સમતુલ્ય પ્રોટોન છે કે કેમ? તો મિત્રો અહીંયા ઇથાઇલ ક્લોરાઇડનું ઉદાહરણ લીધું છે. CH3, CH2 અને Cl. અહીંયા મિથાઇલ સમૂહ છે, અહીંયા મિથિલિન ગ્રુપ છે અને એક ક્લોરીન છે. તો આમાં અસમ કાર્બન નથી, એક ધ્યાન રાખજો. અહીંયા એની બાજુમાં CH2 તો છે પણ અસમ કાર્બન નથી. કારણ કે અસમ કાર્બન હોય તો કાર્બનની સાથે ચારે ચાર સંયોજકતાઓ અલગ અલગ જોડાયેલા હોય, પરમાણુ અથવા સમૂહ જુદા જુદા જોડાયેલા હોય તો તેથી અસમ કાર્બન બનતો હોય છે. અહીંયા મિથાઇલ ગ્રુપ છે. હવે આપણે આ જે મિથાઇલ ગ્રુપ છે એમાં વિસ્થાપન કરીએ X દ્વારા, માનો કે, તો અહીંયા શું બને? તો CH2X બને.
અહીંયા એક પ્રોટોન દૂર થાય અને એક એક્સ જોડાય અથવા કોઈ પણ સમૂહ જોડાય, અહીંયા CH2X CH2Cl એવું બનશે. પણ મિત્રો યાદ રાખજો, અહીંયા કાર્બન સાથે 3 પ્રોટોન છે. તો માનો કે આ સાઈડનો પ્રોટોન વિસ્થાપિત થાય અને એક્સ જોડાય તો પણ CH2X જ બને. અહીંયા ઉપરનો જો હાઇડ્રોજન દૂર થાય ને એક્સ જોડાય તો પણ CH2X મળે છે. અને આ સાઈડનો જો હાઇડ્રોજન દૂર થાય તો પણ આપણને CH2X જ મળે છે. એટલે કે એક જ પ્રકારનો સમૂહ મળતો હોવાથી અહીંયા આપણને સમતુલ્ય પ્રોટોન કહી શકાય. બીજું, અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ કે અહીંયા CH2 છે, X વડે વિસ્થાપન થાય છે. અહીંયા X મૂક્યો છે, એનું વિન્યાસકારક છે અથવા તો મિરર ઇમેજ લઈએ તો અહીંયા X પણ છે. તો અગાઉ જોયું હતું તે પ્રમાણે અહીંયા સમતુલ્ય બને છે. એટલે આ રીતે આપણે ઓળખી શકીએ કે આ સમતુલ્ય પ્રોટોન છે અને આપણને એક જ જગ્યાએ એટલે કે મિથાઇલ સમૂહ એ સમૂહ સમયોગી છે, સમતુલ્ય છે. એ જ પ્રમાણે અહીંયા CH2 સમૂહ પણ સમતુલ્ય છે. એટલે આ બંને પ્રોટોન સરખા છે, એક જ કાર્બન સાથે જોડાયેલા પ્રોટોન છે. અહીંયા પણ ત્રણ પ્રોટોન એક જ કાર્બન સાથે જોડાયેલા હતા. એટલે મિથાઇલ સમૂહનું આપણને એક NMR પીક મળશે અથવા સમતુલ્ય કહી શકાય. એવી જ રીતે અહીંયા પણ આપણને CH2 ગ્રુપ છે એ સમતુલ્ય પ્રોટોન કહી શકાય. એનો એક જ આપણને પીક મળે છે. ટોટલ આપણને 2 પીક મળે છે ઇથાઇલ ક્લોરાઇડમાં. આ રીતે વિસ્થાપિત કરતા જઈએ તેમ તેમ આપણને ખ્યાલ આવશે કે સમૂહ વિસ્થાપિત થવાથી નિપજ આપણને શું શું મળે છે, અલગ અલગ પ્રકારના સંયોજન મળે છે કે કેમ. જો એક જ પ્રકારનું સંયોજન મળતું હોય વિસ્થાપિત થયા પછી તો આપણને એક જ જગ્યાએ એક જ સ્થાને સિગ્નલ મળતી હોય છે અને તેવા પ્રોટોન જે છે એ સમયોગી પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે, સમતુલ્ય પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, 1-બ્રોમો 1,2-ડાયક્લોરોઇથેન હમણાં આપણે જોયું હતું તે પ્રમાણે એમાં CH2Cl અને CHCl માં પહેલા અસમ કાર્બન ઉપર એક પ્રોટોનને X વડે વિસ્થાપિત કરતા 2 પ્રતિબિંબ સમઘટકો બને છે. અને આ પ્રતિબિંબકારક પ્રોટોન સમયોગી હોય છે. અહીંયા આપણે જોયું કે CH2 અહીંયા જે છે CH2Cl એમાં પ્રતિબિંબકારક સમૂહ છે, એટલે કે પ્રતિબિંબકારક પ્રોટોન આવેલો છે માટે સમયોગી છે. બીજા કાર્બન ઉપર 2 મિથિલિન પ્રોટોન છે. અહીંયા ઉપર તો આપણે જોયું હતું કે એક જ પ્રોટોન છે. અસમ કાર્બન સાથે એક જ પ્રોટોન આવેલો છે CH, બરાબર, અને પ્રતિબિંબકારક પ્રોટોન છે માટે સમયોગી છે, સમતુલ્ય છે. પણ બીજા કાર્બનમાં મિથિલિન જે સમૂહ છે CH2 ગ્રુપ છે એમાં 2 પ્રોટોન છે. મિથિલિન પ્રોટોનને X વડે વારાફરતી જો વિસ્થાપિત કરવાથી 2 દ્વિવિન્યાસ સમઘટકો મળે છે. અને આમ બંને પ્રોટોન દ્વિવિન્યાસકારક થવાથી અસમયોગી પ્રોટોન બને છે. અને એટલા માટે આપણે હમણાં જ ઉદાહરણ જોયું કે અહીંયા આ બંને પ્રોટોન જુદા પડે છે. H1 અને H2 દ્વિવિન્યાસકારક છે અને પરિણામે એ બંને પ્રોટોન અસમયોગી છે. બંને પ્રોટોન સમયોગી નથી. અહીંયા તો એક જ હાઇડ્રોજન છે, અસમ કાર્બન સાથે જોડાયેલો છે માટે સમતુલ્ય આપણે કહી શકીએ, સમયોગી છે. અહીંયા H1 અને H2 બંને અસમતુલ્ય બને છે કારણ કે વારાફરતી હાઇડ્રોજન વિસ્થાપન કરતા આપણને દ્વિવિન્યાસકારક સમઘટકો મળે છે. મિત્રો, એવી જ રીતે વિનાઇલ ક્લોરાઇડમાં X વડે વિસ્થાપન કરતા ભૌમિતિક સમઘટકો સિસ અને ટ્રાન્સ મળે છે. તેથી પ્રોટોનને અલગ ઓળખી શકાય છે. ડબલ બોન્ડ વાળા ધરાવતા સંયોજનો જે છે એમાં આ CH2 CH વિનાઇલ ક્લોરાઇડ છે. એના 2 સમઘટકો આપણને મળે છે, ભૌમિતિક સમઘટકો, એક સિસ અને એક ટ્રાન્સ. અહીંયા જોઈએ આપણે તો અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા ક્લોરીન છે, આ હાઇડ્રોજનની સામે હાઇડ્રોજન છે, આની બાજુમાં X છે, આની બાજુમાં Cl છે. મિત્રો ધ્યાન આપજો, આ જે હાઇડ્રોજન છે
એની નજીકમાં X છે. આ હાઇડ્રોજન છે એની બાજુમાં એટલે દૂર છે હાઇડ્રોજન, સોરી X. આ હાઇડ્રોજનની બહુ જ દૂર X આવેલો છે, આ હાઇડ્રોજનની નજીક X આવેલો છે. હાઇડ્રોજનની બહુ દૂર Cl છે, આની બહુ નજીક Cl છે, માટે ઇલેક્ટ્રોનીય પર્યાવરણ જુદું જુદું છે. બંને હાઇડ્રોજન અલગ છે, માટે અસમયોગી છે બંને પ્રોટોન. અહીંયા જોજો, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન, એની બાજુમાં Cl છે, એની બાજુમાં X છે, બદલાય છે, સમૂહ બદલાય છે, માટે પણ જુદા પડે છે, અને માટે આ બંને પ્રોટોન અસમયોગી પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે એક પદ્ધતિ છે કે સંયોજનમાં રહેલા જે સમૂહ છે એમાંથી એક એક પ્રોટોનને આપણે દૂર કરતા જઈએ, એની સાથે X જેવા કોઈ પરમાણુ દાખલ કરતા જઈએ, અને ત્યાર પછી એની રચના જોતા જો આપણને અલગ અલગ પ્રકારની રચના મળતી હોય, ઇલેક્ટ્રોનીય પર્યાવરણ અલગ મળતું હોય, તો તેવા જે પ્રોટોન છે તે અસમતુલ્ય પ્રોટોન અથવા તો અસમયોગી પ્રોટોન બને છે. અને જો પર્યાવરણ સરખું મળતું હોય અથવા પ્રતિબિંબકારક પ્રોટોન મળતા હોય તો તેવા જે પ્રોટોન છે એને સમયોગી પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે આપણે અલગ પારખી શકીએ છીએ, અલગ ઓળખી શકીએ છીએ. અહીંયા હવે આપણે બંને થિયરીનો અભ્યાસ કર્યો છે, સમતુલ્ય પ્રોટોન અને અસમતુલ્ય પ્રોટોન, એનિસોટ્રોપિક અને ડાયસ્ટેરિયોટ્રોપિક પ્રોટોન એટલે શું તેના વિશે સમજ્યા પછી આપણે સંયોજન જે છે કાર્બનિક સંયોજનમાં PMR વર્ણપટ કેટલા આપશે, કેટલી સંખ્યામાં મળશે, આપણે સંખ્યાનો મુદ્દો છે. એના ચાર જે પાસાઓ છે એનું પહેલું પાસું કે સિગ્નલની સંખ્યા કેટલી મળશે એ મુદ્દો અહીંયા ચર્ચીએ છીએ. તો અહીંયા એક પછી એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા CH3 CH2 OCH3 આમાં 3 સિગ્નલ મૂકેલી જુઓ. અહીંયા CH3 એક A, CH2 B, ફરી પાછું CH3 એટલે C. મિત્રો અહીંયા CH3 અને CH3 બંને છે, જોઈ શકો છો. બંને સરખા સમૂહ આવેલા છે, પ્રોટોન પણ સરખા છે, પણ પર્યાવરણ અલગ અલગ છે. આજુબાજુ જો અહીંયા CH3 ની બાજુમાં ઓક્સિજન છે, અહીંયા CH3 ની બાજુમાં CH2 ગ્રુપ છે, અને માટે બંને જે મિથાઇલ સમૂહ છે તે અલગ અલગ મળે છે, અને માટે અલગ સ્થાને પીક આપે છે. માટે આને એક પીક અલગ મળશે, આને એક પીક અલગ મળશે, અને CH2 ગ્રુપ તો અલગ છે જ, બે પ્રોટોન ધરાવતું CH2 સમૂહ, માટે એની પણ આપણને એક પીક મળશે. ટોટલ આપણને 3 પીક મળે છે. એક્ઝામમાં આવા કેટલાક ઉદાહરણો મૂકવામાં આવે છે અને PMR સિગ્નલની સંખ્યા જણાવો એથી પૂછવામાં આવતું હોય છે. તો આ કેટલીક પ્રેક્ટિસ તમારે કરવી પડશે અને સમજવું પડશે. બીજું જે ઉદાહરણ છે, જો CH3 OCH CH3 CH3. હવે તમે જોઈ શકો, આપણે સમૂહ જોવાના છે. અહીંયા CH, અહીંયા 2 મિથાઇલ ગ્રુપ, અહીંયા એક મિથાઇલ ગ્રુપ છે, ટોટલ 3 મિથાઇલ ગ્રુપ આવેલા છે. છતાં અહીંયા તમે જોઈ શકો છો આ બંને મિથાઇલ ગ્રુપ જે છે એક જ કાર્બન સાથે છે, બંનેનું ઇલેક્ટ્રોનીય પર્યાવરણ સેમ છે, તમે જોઈ શકો છો, બરાબર છે. સરખા અંતરે ઓક્સિજન છે, સરખા અંતરે ઓક્સિજન માટે એક જ કાર્બન સાથે પણ જોડાયેલા છે, અને એટલા માટે અહીંયા 6 જે પ્રોટોન છે, 3 અને 3 એટલે 6 પ્રોટોન એક જ પીક આપે છે, માટે અહીંયા C તરીકે દર્શાવ્યું છે. મિથાઇલ ગ્રુપની એ પીક, અહીંયા CH ની B, અને બંને મિથાઇલ સમૂહની C પીક, અહીંયા પણ આપણને 3 સિગ્નલ મળે છે. આગળ CH3 CH2 CO CH2 CH3. અહીંયા હવે ઝડપથી આપણે જોઈશું. જો અહીંયા C ડબલ બોન્ડ O ગ્રુપ છે, જો બરાબર, એની બાજુમાં CH2, આની બાજુમાં CH2, બે સરખા છે. આ CH2 ની બાજુમાં CH3, તો આ CH2 ની બાજુમાં CH3, માટે બંને CH2 સરખા છે પર્યાવરણની દ્રષ્ટિએ, અને બંનેની બાજુમાં CO ગ્રુપ છે, કીટોન ગ્રુપ છે. એ જ પ્રમાણે અહીંયા મિથાઇલ ગ્રુપ છે, જુઓ તો મિથાઇલ ગ્રુપ પણ જો CO થી સરખા અંતરે છે, અને અહીંયા પણ સરખા અંતરે છે. બીજું કે આ મિથાઇલ ગ્રુપની બાજુમાં CH2 છે, આ મિથાઇલ ગ્રુપની બાજુમાં પણ CH2 ગ્રુપ છે, માટે બંને ગ્રુપ સરખા છે, બંને પ્રોટોન સરખા છે, ઇલેક્ટ્રોનિક પર્યાવરણ સરખું છે, માટે CH3 CH3 બંને સમતુલ્ય પ્રોટોન છે, સરખા છે, એ માટે એ પીક છે. CH2 અને CH2 એટલે 4H
4H ની એક પીક મળશે. એ બંને સરખા છે માટે અહીંયા 2 સિગ્નલ મળશે. અહીંયા પણ 2 સિગ્નલ છે. તમે જોઈ શકો છો કે બંને મિથાઇલ ગ્રુપ એક જ કાર્બન સાથે. આની બાજુમાં H, આની બાજુમાં H, આની બાજુમાં CH3, તો આની બાજુમાં CH3. એટલે ઇલેક્ટ્રોનિક પર્યાવરણ સરખું છે માટે એ પીક. એ જ પ્રમાણે બંને હાઇડ્રોજન છે માટે બીજી પીક, 2 સિગ્નલ. ત્યાર પછી CH એટલે કે CH2 CH3 ડબલ બોન્ડ. તો જો અહીંયા CH3A ધ્યાન આપજો બરાબર. પછી 2 હાઇડ્રોજન છે, જોઈ શકો તમે 3 હાઇડ્રોજન છે આપણી પાસે, પણ ત્રણે જુદા જુદા છે. કેવી રીતે? તો જો આ હાઇડ્રોજનની સામે CH3, હાઇડ્રોજન સામે હાઇડ્રોજન, આની સામે હાઇડ્રોજન, આ તો જુદો પડે છે. આની વાત કરીએ તો બાજુમાં હાઇડ્રોજન છે, બરાબર છે, અને દૂર મિથાઇલ ગ્રુપ છે, દૂર છે. અહીંયા બાજુમાં CH3 છે ને દૂર હાઇડ્રોજન છે માટે બંને જુદા છે. અંતર વધારે છે, સમૂહ સરખા છે પણ અંતર વધારે છે એટલે ઇલેક્ટ્રોનિક પર્યાવરણ જુદું પડે છે અને માટે આમાં 4 સિગ્નલ મળે છે. 4 પ્રોટોન જુદા છે. અહીંયા CH2 એટલે કે અહીંયા Cl છે એટલે CH2Cl, અહીંયા CH2Cl બંને સરખા છે, જોઈ શકો. બાજુમાં Cl, બાજુમાં Cl, CH2, અહીંયા 2H, અહીંયા 2H, બંને સરખા છે માટે એક સિગ્નલ. 4H એક જ સિગ્નલ આપશે. અહીંયા CH3CHCl, CHClH, આખા CH2Cl છે, બરાબર છે. અહીંયા 4 સિગ્નલ છે. અહીંયા એક અગત્યનું ઉદાહરણ આ છે મિત્રો, અહીંયા જોશો તમે તો અહીંયા જે CH3 પછી CH Cl, અહીંયા જે હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન બંને જુદા પડે છે. કેવી રીતે? તો જોજો, અહીંયા Cl જે છે, માનો કે અહીંયા મૂકું છું નીચે, આ CH ની નીચે હું Cl મૂકું છું, તો આ હાઇડ્રોજન બાજુમાં શું થયું? Cl. અહીંયા હાઇડ્રોજન બાજુમાં Cl નથી. માનો કે આ Cl ને ઉપર મૂકી આપણે CH ની સાથે, તો આની સાથે Cl છે જોડે નજીક, તો પછી આની સાથે Cl નથી. અહીંયા તો બરાબર છે, હાઇડ્રોજનની બાજુમાં Cl છે, હાઇડ્રોજન બાજુમાં Cl છે, એટલે એ રીતે બરાબર છે, પણ આ સાઈડમાં ફેરફાર છે આ Cl ના પરિણામે, માટે આ બંને હાઇડ્રોજન છે એ જુદા પડે છે. અહીંયા મિથાઇલ ગ્રુપનો એક પીક, CH1 પીક, હાઇડ્રોજન એક જ છે. અહીંયા એક હાઇડ્રોજન છે પણ બંને જુદા જુદા છે. થોડુંક ઇલેક્ટ્રોનીય પર્યાવરણ અલગ પડે છે અને માટે બંને જુદા હોવાથી ટોટલ આપણને 4 પીક મળે છે. આ રીતે કોઈ પણ સંયોજનમાં એના સમૂહ જે છે એની આજુબાજુ આપણે જોવાનું છે, ચેક કરવાનું છે કે સરખા સમૂહ છે, સરખા અંતરે છે, અથવા તો દૂર છે, અથવા તો અલગ સમૂહ છે. એના પરિણામે આપણને એ પ્રોટોન અલગ પ્રકારનું સિગ્નલ આપશે કે કેમ તે આપણે નક્કી કરી શકતા હોય છે. અહીંયા બીજા ઉદાહરણ પણ એ જ રીતે લીધા છે આપણે કે સિગ્નલની સંખ્યા શોધવાની છે. અહીંયા જોજો તો આ મિથાઇલ ઇથાઇલ ઇથર છે, કેટલી સિગ્નલ છે? 3 સિગ્નલ. કેવી રીતે? જો આ 1, 2 અને 3, 3 સિગ્નલ છે. એ જ પ્રમાણે અહીંયા CH3 CH2 OCH, પછી અહીંયા CH3 છે, અહીંયા પણ CH3 છે, બરાબર છે. બંને એક જ કાર્બન સાથે જોડાયેલા છે એટલે એક પીક અહીંયા છે CH3 ની, બીજી CH2 ની છે, ત્રીજી અહીંયા જે છે એ CH ની છે, અને ત્યાર પછી આ બંને મિથાઇલ સમૂહ છે એ સરખા છે એટલે 4 નંબરની પીક આ છે. એટલે અહીંયા CH, CH3, CH3 એટલે ટોટલ આપણને 4 પીક મળે છે. પછી CH3, CH2, CO, CH2, CH3, તો અહીંયા 2 સિગ્નલ છે, હમણાં આગળ વાત કરી છે પ્રમાણે બંને CH2 સરખા છે, બંને મિથાઇલ સમૂહ પણ સરખા છે, માટે 2 સિગ્નલ. અહીંયા મિત્રો જોજો આ કીટોન છે, ડાઇથાઇલ કીટોન છે. અહીંયા એસિડ ગ્રુપ છે, કાર્બોક્સિલિક એસિડ છે, એટલે અહીંયા થોડુંક જુદું છે. અહીંયા એક જ ઓક્સિજન વધારે છે તો 4 સિગ્નલ. કારણ એ છે કે આ બંને CH2 જુદા પડે છે. અહીંયા C ડબલ બોન્ડ O, તો CH2 ની બાજુમાં O છે,
અહીંયા CH2 ની બાજુમાં O નથી થતું, પછી ઓક્સિજન નથી આવતું, માટે જુદા છે. એ જ પ્રમાણે CH3 CH2O, અહીંયા CH3 CH2O નથી, એટલે એક ઓક્સિજન ઉમેરાવાથી ચારે ચાર જે પ્રોટોન છે અથવા ચારે ચાર જે સમૂહ છે એ અલગ પ્રકારના સમૂહ છે, માટે અલગ અલગ આપણે 4 સિગ્નલ મળશે. ત્યાર પછી અહીંયા CH3 C ડબલ બોન્ડ O C2H5 છે, તો અહીંયા આ એક સિગ્નલ છે, આ બે સિગ્નલ, આ ત્રણ સિગ્નલ, આ બંને મિથાઇલ સમૂહ જુદા છે, એટલે 1 2 અને 3 સિગ્નલ આપણને મળશે. અહીંયા એ રીતે CH3 CH C ડબલ બોન્ડ OH, અહીંયા પણ એક મિથાઇલ ગ્રુપ, એક CH અને એક OH સમૂહની અલગ મળશે આપણને. મિત્રો OH હોય, NH2 હોય, COH ગ્રુપ અલગ હોય તો એની આપણને એક પીક અલગ મળે જ, એ યાદ રાખવાનું છે. તો અહીંયા CH3 CH અને OH એમ કરીને 3 સિગ્નલ મળે છે. અહીંયા CH3 CO, પછી 3 મિથાઇલ ગ્રુપ એક જ કાર્બન સાથે જોડાયેલા છે, સમતુલ્ય છે. 9H 3 ને 3 6 ને 3 9, 9H સિંગલેટ છે, એટલે એક જ પીક આપે છે, અને આ મિથાઇલ ગ્રુપની એક પીક અલગ મળશે. ટોટલ આપણને 2 સિગ્નલ મળે છે. અહીંયા CH2 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 Cl, જુઓ મિત્રો અહીંયા Cl, અહીંયા Cl બંને સરખા છે, બાજુમાં CH2 બાજુમાં CH2, તો આ બંને સરખા છે, આ અલગ છે, આ CH2 અલગ પડશે, એટલે એક પીક આ બંનેની થઈને બીજી પીક, એટલે 2 સિગ્નલ. આ ઉદાહરણ થોડું વિશિષ્ટ છે. CH3 CH2 CH Br C ડબલ બોન્ડ એટલે કે COOH એસિડ ગ્રુપ છે. મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા જે કાર્બન છે એ અસમ કાર્બન છે, આપણે સ્ટારથી મૂકેલો છે, તો આપણે પેલી થિયરી આવશે. અહીંયા જો હાઇડ્રોજન છે, અહીંયા COH આખો સમૂહ છે, અહીંયા CH2 સમૂહ છે, અહીંયા Br ગ્રુપ છે, એટલે 3 ગ્રુપ સરખા છે, ચોથું પણ હાઇડ્રોજન છે, એ પણ અલગ પડે છે, માટે આ જે કાર્બન છે એ અસમ કાર્બન છે. અને આપણે જાણીએ છીએ મિત્રો કે અસમ કાર્બનની બાજુમાં આવેલા CH2 સમૂહના જે બંને પ્રોટોન છે તે અસમતુલ્ય બને છે, અસમયોગી બને છે, અને પરિણામે બંને હાઇડ્રોજન અલગ અલગ સ્થાને પીક આપે છે. ટોટલ પીક આપણને કેટલી મળશે? જુઓ, એક મિથાઇલ ગ્રુપની, અહીંયા 2 હાઇડ્રોજન જુદા જુદા છે, માટે 2 પીક આની મળશે, એટલે 1 અને આ 2 3, પછી આની એક 4 અને OH ગ્રુપની એક, એટલે 5 સિગ્નલ આપણને મળશે. અહીંયા ધ્યાન આપવાનું, જ્યારે જ્યારે સંયોજનમાં અસમ કાર્બન જોવા મળે ત્યારે તો એની બાજુમાં CH2 ગ્રુપ છે કે કેમ તે જોવાનું, અને એ જોયા પછી નક્કી કરવાનું કે આ CH2 ગ્રુપ જે છે એના બંને જે પ્રોટોન છે એ અસમતુલ્ય બને છે, માટે અલગ અલગ સ્થાને પીક આપે છે. આ રીતે આપણે નક્કી કરવાની છે. એના પછી છે બેન્ઝીન ચક્ર છે, CH2 CH2O COCH3. અહીંયા બેન્ઝીન ચક્ર જે છે, બેન્ઝીન રિંગ છે, એની એક જ પીક આપણે નક્કી કરવાની છે, એક જ ગણવાની છે, એટલે એક પીક આની મળશે, બીજી CH2 આ CH2. મિત્રો અહીંયા એવું લાગશે તમને કે બંને સરખા સમૂહ છે, પણ ઇલેક્ટ્રોનિક પર્યાવરણ જુદું છે. આની બાજુમાં ઓક્સિજન છે, આની બાજુમાં બેન્ઝીન ફિનાઇલ ગ્રુપ છે, માટે જુદા પડે છે, અને એટલા માટે અહીંયા અલગ પીક આપશે, આ પણ અલગ પીક આપશે, અને મિથાઇલ સમૂહની પીક અલગ મળવાની છે 3H ની, એટલે 1 2 3 અને આની એક, એટલે 4, ટોટલ આપણને 4 સિગ્નલો મળે છે. અહીંયા બેન્ઝીનની એક, CH2 ની એક અને OH ગ્રુપની એક, અહીંયા પણ 3 સિગ્નલ આપણને મળે છે. અહીંયા તમે જોઈ શકો છો બેન્ઝીન ચક્રની એક સિગ્નલ અને મિથાઇલ ગ્રુપની એક સિગ્નલ, 2 સિગ્નલ. અહીંયા તમે જોશો તો મિથાઇલ ગ્રુપ અને મિથાઇલ ગ્રુપ સરખા છે, બંનેની એક જ પીક, કારણ કે બેન્ઝીન સાથે જોડાયેલો છે, આપણે બેન્ઝીન સાથે જોડાયેલો છે, એટલે બેન્ઝીનની એક પીક અલગ મળશે, આ બંનેની થઈને એક મળશે, માટે 2 સિગ્નલ. અહીંયા OCH2 CH3 3 સિગ્નલ, કેવી રીતે? તો બેન્ઝીન ચક્રની એક, CH2 ની એક અને CH3 સમૂહની એક, જેમ જેમ સમૂહ જુદા હોય તેમ આપણને અલગ અલગ પીક મળતી હોય છે. NH2 ગ્રુપ છે બેન્ઝીન સાથે, CH2 CH3, તો અહીંયા જોયું મિથાઇલ ગ્રુપની એક પીક આપશે, CH2 મિથિલિન સમૂહની એક પીક મળશે, NH2 ગ્રુપની એક મળશે, અને બેન્ઝીન ચક્રની એક પીક મળશે.
ટોટલ આપણને 4 સિગ્નલ મળે છે. આવા સંયોજનોમાં અલગ અલગ સમૂહ ધરાવતા હોવાથી પણ આપણને અલગ અલગ પીક મળતી હોય છે. કેટલાક વધારાના ઉદાહરણ પણ અહીંયા મૂક્યા છે. ઝડપથી આપણે નજર નાખી લઈએ. બેન્ઝીન CH2 CH2 CH2H. જુઓ A, B, C, D અને E એટલે 5 NMR સિગ્નલ આપે છે. અહીંયા 4 છે. એક આ બંને સરખા છે, તમે જોઈ શકો છો. આ રીતે આમ મૂકેલા છે, એટલે અહીંયા દર્શાવે છે. પણ બંનેનું ઇલેક્ટ્રોનિક પર્યાવરણ સરખું છે. આની બાજુમાં CH, આની બાજુમાં CH છે. બંને સરખા છે. A, B, C અને OH નહીં, D 4 સિગ્નલ. અહીંયા બેન્ઝીન છે, O છે, હમણાં જોયું તે પ્રમાણે આની એક જ સિગ્નલ, આની એક એટલે 2 સિગ્નલ. અહીંયા બંને મિથાઇલ સમૂહ સરખા છે, આની એક એટલે 3 સિગ્નલ. અહીંયા CH3 CH છે, આ બંને સરખા છે, એક જ સિગ્નલ. પછી એક આની છે, આ બે સરખા છે, તમે જોઈ શકશો. અહીંયા બેલેન્સ છે, વચ્ચે ઓક્સિજન છે. અહીંયા જેટલું ગ્રુપ જે છે એટલું જ ગ્રુપ અહીંયા છે. CH અને બે મિથાઇલ ગ્રુપ, CH બે મિથાઇલ ગ્રુપ, આ બંને ચારે ચાર જે મિથાઇલ સમૂહ છે બધા જ એક જ પીક આપશે, કારણ કે સમતુલ્ય પ્રોટોન છે, સમાન ઇલેક્ટ્રોનીય પર્યાવરણ ધરાવે છે, સરખું પર્યાવરણ છે. માટે 3 3 6 ને 6 12 પ્રોટોન સમતુલ્ય છે, માટે આ એક જ પીક આપશે. આ CH અને CH સમતુલ્ય છે બંને, માટે એક પીક આપશે, એટલે 2 NMR સિગ્નલ મળશે. અહીંયા તો આપણે જાણીએ છીએ કે 1, 2, 3 ને 4. આ ઉદાહરણમાં CH3 CH2 CH2 1, 2, 3 અને 4 NMR સિગ્નલ આપશે. પછી CH3 COO CH2 CH3 આની એક 2 ને 3 સિગ્નલ. અહીંયા આ મેસેટિલિન છે, એટલે અહીંયા CH3 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 આ બધા સરખા છે, માટે સરખા પ્રોટોન હોવાથી એક જ પીક, અને બેન્ઝીનની આપણને એક પીક મળશે. એમ કરીને આપણે 2 NMR સિગ્નલ મળે છે. અહીંયા NH2 અલગ છે, CH3 અલગ છે, હાઇડ્રોજન અલગ છે અને બેન્ઝીન ચક્ર અલગ છે. આ રીતે 4 NMR સિગ્નલ મળે છે. મિત્રો, અહીંયા આપણે પ્રથમ મુદ્દો અહીંયા પૂરો કરીએ છીએ કે પહેલું જે પાસો છે કે સિગ્નલની સંખ્યા, તો આપણે અલગ અલગ રીતે શોધી શકીએ છીએ. પ્રોટોનના પ્રકાર નક્કી કરીએ છીએ, સમતુલ્ય પ્રોટોન છે કે અસમતુલ્ય પ્રોટોન છે એ નક્કી કર્યા પછી સંયોજનમાં આપણે ચેક કરીએ છીએ એ સમૂહ જુદા જુદા છે, એની સાથે કયા કયા પરમાણુ જોડાયેલા છે, એના પરિણામે ઇલેક્ટ્રોનનું પર્યાવરણ જુદું પડે છે. તો એ રીતે આપણે નક્કી કરી અને સંયોજનમાં NMR સિગ્નલ કેટલી મળશે તે આપણે નક્કી કરતા હોઈએ છીએ. અને થોડી પ્રેક્ટિસ કરજો. કોઈ જગ્યાએ તકલીફ પડે તો કોન્ટેક્ટ કરજો, આપણે ફરી સમજીશું.